નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને ચરબી હોય છે, જેથી દૂધનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે। તેથી બાળકોથી લઈને વૃદ્ધો તેનું સેવન કરે છે, પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓ ભેળવવી ન જોઈએ અને ખાવી પણ ન જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડૉક્ટર રેખા રાધામોનીના મતે દૂધ ભારે હોય છે। આયુર્વેદિક મુજબ તે શરીરમાં લુબ્રિકેશન વધારે છે। જે લોકોને પેટની સંબંધિત સમસ્યાઓ હોય તેમણે દૂધનું સેવન ન કરવું જોઈએ। દૂધ એકલું પીવું જોઈએ અને દૂધ પીતા પહેલા તેને સારી રીતે ઉકાળી લેવું જોઈએ। જો તમને ગાય કે ભેંસનું દૂધ પચતું ન હોય તો તમે બકરીનું દૂધ અજમાવી શકો છો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેટલાક લોકો શિયાળામાં ચામાં ગોળ ઉમેરે છે, કેટલાક લોકો તેને ફાયદાકારક માને છે અને દૂધમાં ખાંડના બદલે ગોળ નાખે છે, પરંતુ આયુર્વેદમાં દૂધ અને ગોળને ખતરનાક મિશ્રણ માનવામાં આવે છે। તેનાથી પિત્ત અને કફ દોષ વધે છે, જે હજારો રોગોનું કારણ છે। જેથી ગોળને બદલે ખાંડની કેન્ડીનો ઉપયોગ કરવો જોઈએ। સાઇડિશ ફળો વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, પરંતુ તેનો ઉપયોગ કસ્ટર્ડ ન કરવો જોઈએ। ડૉક્ટરના મતે યોગ્ય રત્નકાર આયુર્વેદમાં આ મિશ્રણને ઝેર તરીકે વર્ણવવામાં આવ્યું છે। જી હા મિત્રો।